બોલીશ ને તમે મારી પાછળ એ પ્રાર્થના બોલશો. હો પ્રભુ, તમારો આભાર કે તમે તમારી ઈચ્છા પૂર્ણ કરો છો. હો પ્રભુ, તમારો આભાર કે તમે અમારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પૂર્ણ કરો છો. માટે અમે ખુશ છીએ. થેન્ક યુ જીસસ. આમેન. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ બે વાક્યની પ્રાર્થના ગઈકાલે એક જૂની નોટ મારી હતી, એમાં હું જરા એક રેફરન્સ જોતો હતો. યુખારિસ્ટનો અર્થ હું જોઈ રહ્યો હતો ત્યારે મળી કે પ્રભુ તારો આભાર કે તમે અમારી ઈચ્છા પૂર્ણ નથી કરતા. અમે ખુશ છીએ કે તમે તમારી ઈચ્છા પૂર્ણ કરો છો. વાલાઓ, આ બહુ મોટું રહસ્ય ખ્રિસ્તી જીવનનું છે. અને જે વ્યક્તિ આમાં ઉમેરાઈ જાય છે, જે વ્યક્તિ આને જાણી જાય છે, જે વ્યક્તિ એને સમજી જાય છે, એ વ્યક્તિનું જીવન સતત આભાર સ્તુતિથી ભરેલું બની જાય છે. થેસ્સલોનિકીઓનો પહેલો પત્ર તેનો 5મો અધ્યાય તેના 18મા વચનમાં બાઇબલ આ પ્રમાણે કહે છે કે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે કે દરેક સંજોગોમાં તમે આભાર સ્તુતિ કરો. આ દેવની મરજી છે, પરમેશ્વરની ઈચ્છા કે પ્રભુ તમારી શું ઈચ્છા છે, અમે શું કરીએ કે જેથી તમે રાજી થાઓ. બહુ મોટી એમાઉન્ટનું ચેક લખી આપીએ, બહુ બધા લોકોને જમવા બોલાવીએ, ડીજે વગાડીને નાચગાન કરીએ. પ્રભુ તમારી શું ઈચ્છા છે? પ્રભુ કહે છે આભાર સ્તુતિ કરો. થેન્ક્સ ગિવિંગ. બાઇબલ એમ કહે છે કે દરેક સંજોગોમાં. એમ લાગે કે આ તો અશક્ય છે, કેમ કે જીવનમાં ઘણી વખત એવા સંજોગો આવી જાય છે કે જેમાં આભાર સ્તુતિ કરવી અઘરી જ નહીં પણ મુશ્કેલ લાગે. વહાલાઓની વિદાય હોય, કોઈ બહુ મોટા માંદગીના સમાચાર આવી જાય. હમણાં જ ડોરોથીબેને સાક્ષી આપી. જ્યારે ડૉક્ટરે પહેલી વખત એમને કહ્યું હશે કે તમને આ પ્રોબ્લેમ્સ છે, ત્યારે એમના મનની સ્થિતિ કેવી હશે તમે વિચાર કરો. કોઈને કેન્સર ડિટેક્ટ થાય છે, ડૉક્ટર એમને કહે છે કે સોરી તમને કેન્સર છે ને તમારે કીમો લેવો પડશે, ત્યારે એવા વ્યક્તિની મનની સ્થિતિ એ સમયે કેવી હશે? એવા સંજોગોમાં આભાર સ્તુતિ કરવી કેવી રીતે શક્ય બને? એવા સંજોગોમાં અંદરથી આભાર સ્તુતિ કેવી રીતે નીકળે? બાઇબલ તો કહે છે કે દરેક સંજોગોમાં, હા, તંદુરસ્તીમાં તમે આભાર સ્તુતિ કરી રહ્યા હતા, પ્રભુનો આભાર. તમારો પણ આભાર કે તમે તંદુરસ્તીમાં નાચી કૂદીને દેવનો મહિમા કરતા આભાર સ્તુતિ કરી રહ્યા હતા. પણ હવે માંદગીમાં, હવે તંગાસમાં, હવે પ્રશ્નોમાં, હવે વાલાઓની વિદાયનું જે દુઃખ છે ને આંખમાં આંસુ છે, હૃદય ભરાયેલું છે, એમાં શું એમાં તમે આભાર સ્તુતિ કરી શકો છો? એ શક્ય છે? હા વાલાઓ, એ શક્ય છે. કેમ શક્ય છે? ખ્રિસ્તમાં જે વ્યક્તિ છે ને
એના માટે એ શક્ય છે. ખ્રિસ્તમાં બધું જ શક્ય છે. ખ્રિસ્તમાં આવી જવું એ જીવનનો બહુ મોટો ચમત્કાર છે. અને જ્યારે એક વ્યક્તિ ખ્રિસ્તમાં આવી જાય છે ને, ત્યારે એને એક નવો સ્વભાવ મળે છે, એક નવું ચારિત્ર, એક નવું જીવન એને મળે છે, નવા દ્રષ્ટિકોણ એને મળે છે. અને જ્યારે ખ્રિસ્તમાં એ હોય છે ત્યારે દરેક સંજોગોને એ પછી ખ્રિસ્તના ચારિત્રથી, ખ્રિસ્તના મનથી, ખ્રિસ્તના નજરિયાથી જુએ છે. અને ખ્રિસ્તનો નજરિયો, ખ્રિસ્તનું મન દરેક સંજોગોમાં આભાર સ્તુતિ જ કરાવે છે, કેમ કે ખ્રિસ્ત એ પ્રમાણે જીવ્યા. અને માટે જ્યારે બાઇબલ કહે છે કે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, ત્યારે એ શક્ય છે. પણ એ શક્ય કોના માટે? કે જે ઈસુ ખ્રિસ્તમાં છે, જેણે ઈસુ ખ્રિસ્તનું ચારિત્ર મેળવ્યું છે, જેણે ઈસુ ખ્રિસ્તનું મન મેળવી લીધું છે, જેણે ઈસુ ખ્રિસ્તનો નજરિયો મેળવી લીધો છે, એ દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરે છે. કલોસીઓનો પત્ર 2 અધ્યાય 6 થી 7 વચન ત્યાં પ્રમાણે લખ્યું છે, 199 નંબરના પૃષ્ઠ પર. તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે, બરાબર ધ્યાન આપજો, સ્વીકાર્યો, તેમ તમે તેનામાં ચાલો. હવે એનામાં વૃદ્ધિ પામે છે, વ્યક્તિ આગળ વધે છે. અને તેનામાં જળ ઘાલેલા તથા સ્થપાયેલા થઈને હવે એમાં ઊંડા ઉતરે છે, મજબૂત થઈ રહ્યા છે. અને મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને વચનમાં વૃદ્ધિ પામતા વ્યક્તિનું ચિત્ર છે. અને પછી આગળ બહુ સરસ લખ્યું છે કે જે વ્યક્તિ ખ્રિસ્તમાં આવી ગયો છે, જે વ્યક્તિ ખ્રિસ્તમાં ચાલી રહ્યો છે, જે વ્યક્તિનું મૂળ કે જળ ખ્રિસ્તમાં ઘાલેલા, સ્થપાયેલા અને ખ્રિસ્તની શિખામણમાં વૃદ્ધિ પામતો અને વિશ્વાસમાં વૃદ્ધિ પામતો વ્યક્તિ છે, તે વધારે ને વધારે આભાર સ્તુતિ કરશે. એ કરશે. સંજોગો હાવી નહીં થાય. હા, સંજોગો તો આવશે. તારે પાણીઓમાં થઈને જવું પડશે, તારે નદીઓમાં થઈને જવું પડશે, તારે અગ્નિમાં થઈને ચાલવું પડશે. સંજોગો તો આવશે. પણ જે ખ્રિસ્તમાં, જેણે પ્રભુ ઈસુને સ્વીકારી લીધો છે, જે પ્રભુ ઈસુમાં ચાલી રહ્યો છે, જે પ્રભુ ઈસુમાં પોતાના મૂળ નાખીને મજબૂતાઈથી વૃદ્ધિ પામી રહ્યા છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનમાંથી શિખામણ મેળવીને વિશ્વાસમાં દ્રઢ થતો જાય છે, તે વધારે ને વધારે, વધારે ને વધારે, વધારે ને વધારે આભાર સ્તુતિ કર્યા કરશે. કેમ કે એ જ તો દેવની ઈચ્છા છે કે દરેક સંજોગોમાં તે આભાર સ્તુતિ કરે. દરેક સંજોગમાં. ગીતશાસ્ત્ર 50મો અધ્યાય, ગીતશાસ્ત્ર 50 અને તેની 23મી કલમ, બહુ સરસ વચન ત્યાં લખ્યું છે. જે આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે, અને જે પોતાની વર્તણૂક નિયમસર રાખે છે તેને હું દેવનું તારણ દેખાડીશ. આ વચનને સમજજો વાલાઓ. આભાર સ્તુતિનું અર્પણ જે ચડાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે, તેને હું મારું તારણ દેખાડીશ. આ વચનનો ખુલાસો બહુ સરસ છે કે જ્યારે વ્યક્તિ આભાર સ્તુતિ પ્રભુની આગળ રજૂ કરે છે, ત્યારે એક રીતે એ પ્રભુને પોતાનામાં કામ કરવા માટે રસ્તો મોકળો કરે છે. પોતાનામાં પ્રભુની ઈચ્છા છે કે હું એને, અહીં લખ્યું છે કે હું દેવનું તારણ એને દેખાડીશ. પ્રભુની ઈચ્છા છે કે એ વ્યક્તિને પ્રભુ એનું સામર્થ્ય બતાવે, તારણ બતાવે, પ્રભુ પોતાનું મહિમા એને બતાવે.
પ્રભુની આ ઈચ્છા છે. પણ એના માટે પહેલાં લખ્યું છે કે જ્યારે એ વ્યક્તિ આભાર સ્તુતિના અર્પણો ચઢાવે છે, આભાર સ્તુતિ દ્વારા પ્રભુની આગળ રજૂ થાય છે, ત્યારે એ રસ્તો ખુલ્લો કરે છે કે હો પ્રભુ, મારા આભાર સ્તુતિના અર્પણ હું તમારી આગળ લઈને આવ્યો છું. અને પ્રભુ કહે છે કે એના બદલામાં હું તને મારું સામર્થ્ય પ્રગટ કરીશ, હું તને મારા વચનોનો મર્મો પ્રગટ કરીશ, હું તને મારું તારણ પ્રગટ કરીશ. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુનું સામર્થ્ય, પ્રભુના વચનના રહસ્યો, મર્મો અને એ ભેદ જાણવાની ઈચ્છા છે, પ્રભુનું તારણ જોવાની ઈચ્છા છે. રસ્તો બહુ સીધો બતાવ્યો છે બાઇબલે. આભાર સ્તુતિ કરો, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. અને આભાર સ્તુતિ દરેક સંજોગોમાં એ જ કરી શકે કે જે ખ્રિસ્તમાં ઉમેરાયો છે, જેણે ખ્રિસ્તને સ્વીકાર કરી લીધો છે, જેનો નજરિયો ખ્રિસ્તનો બની ગયો છે. બીજા અર્થમાં એમ કહેવાય કે જો કોઈ આભાર સ્તુતિ નથી કરતો તો એ પોતાનામાં દેવને કામ કરવાની મોકળાશ નથી આપતો. કેમ કે જે વ્યક્તિ આભાર સ્તુતિ કરે છે એ એનામાં દેવને કામ કરવા માટે મોકળાશ આપે છે, રસ્તો ખુલ્લો કરે છે. અહીં લખ્યું છે તે પ્રમાણે કે જે આભાર સ્તુતિના અર્પણો ચડાવે છે તેને હું દેવનું તારણ દેખાડીશ. આભાર સ્તુતિ એ જીવનશૈલી છે. અર્પણ શબ્દ લખ્યું છે, આભાર સ્તુતિના અર્પણ છે. અર્પણ શબ્દ મૂળ હિન્દીમાં જો તમે એનો અર્થ જોશો તો કુરબાની છે. કુરબાનીમાં આપવાનું આવે, ચૂકવવાનું આવે, મૂકવાનું આવે, સોંપી દેવાનું આવે, જતું કરવાનું આવે, એને અર્પણ કે કુરબાની કહેવાય. આભાર સ્તુતિનો મતલબ વ્યક્તિ પોતાને મૂકી દે છે, વ્યક્તિ પોતાને જતી કરીને પ્રભુની આગળ ખુલ્લી કરે છે. અર્પણ ચડાવવાનો મતલબ કે વ્યક્તિ પોતાને સોંપી દે છે અને એ ઈશ્વર માંગે છે. તમારા આભાર સ્તુતિના અર્પણ ચઢાવો એનો મતલબ આપણા ફક્ત નાણાંની વાત નથી લખવામાં આવી, અથવા આપણા ફક્ત શબ્દોથી આરાધના કરીએ એની વાત નથી લખી. ત્યાં અર્પણ શબ્દનો મતલબ છે કે તમે પોતાને જતું કરીને, પોતાને ખાલી કરીને, પોતાને સોંપી દઈને, પોતાને નાખી દઈને ઈશ્વરની આગળ એકદમ ખુલ્લા થઈને એમ કહો કે પ્રભુ તું જ છે. અને પ્રભુ કહે છે કે જ્યારે વ્યક્તિ પોતાને ખાલી કરે છે ને ત્યારે પ્રભુને પોતાનું સામર્થ્ય પ્રગટ કરવા માટે એ મોકળાશ આપે છે. અઘરું હોય છે, આંખો આંસુથી ભરેલી હોય એવા સમયમાં આભાર સ્તુતિ નીકળવી અઘરી હોય છે. પણ એક સાચો ખ્રિસ્તી વ્યક્તિ કેવી રીતે એમાં આભાર સ્તુતિ કરી શકે છે તમને ખબર છે? કેમ કે જ્યારે સંજોગો વિપરીત થઈ જાય ને, પ્રશ્ન કે દુઃખ કે વાલાની વિદાય કે ભયંકર માંદગી આવી જાય ને, ત્યારે એ સંજોગોમાં ફસાયેલો સાચો વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિ એવું વિચાર કરે છે કે સંજોગો ગમે તેવા હોય, મારો પ્રભુ રાજ્યાસન પર રાજ કરે છે. હાલેલુયા! મારો પ્રભુ હજુ છે ત્યાં. સમર્થી ઈશ્વર એ રાજ્યાસન પર હજુ બિરાજમાન છે. મારા સંજોગો ગમે તેવા હોય પણ એ ઈશ્વર એના રાજ્યાસન પર છે અને બધું જ એના કંટ્રોલમાં છે. બધું જ એના કંટ્રોલમાં છે. અને માટે હું આ સંજોગોથી બીશ નહીં, માટે હું આ પરિસ્થિતિને વશ થઈશ નહીં. અય્યુબને એની પત્નીએ કહ્યું કે જો સંજોગો કેટલા ડરામણા છે, જો પરિસ્થિતિ કેટલી બગડી ગઈ છે, તો હજુ ઈશ્વર 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 કર્યા કરે છે. અય્યુબનો દ્રષ્ટિકોણ બહુ ગજબનો. મારો ઈશ્વર છે, હું વગર શરીરે પણ એને જોઈ શકું છું, એને જોઈશ. મારો ઈશ્વર હજુ છે,
એના નામને ધન્યવાદ હો. અને જ્યારે એ દ્રષ્ટિકોણથી તેણે આભાર સ્તુતિની પ્રાર્થના કરી, એ 2 વાક્યની આરાધના કરી, એની પરિસ્થિતિ બદલાઈ ગઈ, એના સંજોગો બદલાઈ ગયા. જે ખોવાયું હતું બમણું ઈશ્વરે પાછું આપ્યું. વચન કહે છે કે જે આભાર સ્તુતિ કરે છે એને હું મારું સામર્થ્ય બતાવીશ. અને પ્રભુએ અય્યુબને બતાવી આપ્યું. તે આભાર સ્તુતિ કરી, તારા એ સંજોગોમાં પણ મારા પ્રત્યેની વફાદારી, મારા પ્રત્યેનો આભારી ભાવ, મને જે અર્પણ કુરબાની તે ચડાવી છે આભાર સ્તુતિની, એનાથી મારી આંખ, મારા દીકરા ભરાઈ ગઈ છે. હવે હું તને મારું સામર્થ્ય બતાવીશ. પ્રભુમાં પ્રિય વાલાઓ, આભાર સ્તુતિ બહુ ગજબનો શબ્દ છે. એકચ્યુઅલી આ શબ્દ એક યુનાની શબ્દ છે, આભાર સ્તુતિ. અને યુનાની ભાષામાં આના માટે જે શબ્દ વપરાયો છે તે યુખારિસ્ટ, યુક્રિસ્ટિયા અથવા તો યુખારિસ્ટ. એનો મતલબ થાય છે ખરા દિલથી, ખરા મનથી, સંપૂર્ણ ભાવથી ઈશ્વરની કૃપા માટે એને થેન્ક યુ કહેવું, એનો આભાર માનવો. ખરા દિલથી, ખરા મનથી. ખરું મન કોને કહેવાય? જ્યારે પ્રભુને અર્પણ કરવાનું આવે અને પછી અચાનક એનાઉન્સ કરવામાં આવે કે ચાલો આપણે આભાર સ્તુતિના અર્પણ હવે રજૂ કરવાના છે. અને પછી પાકીટ કાઢું છું, ખોલીને જોઉં છું, મોટી અને નાની નોટો છે. અને પછી મારું ખરું મન એમ કહે છે કે મોટી નોટ રહેવા દે, નાની નોટ નાખ. આને ખરું મન ન કહેવાય. ખરું મન પોતાને ખાલી કરે છે, ખરું મન પોતાને મૂકી દે છે. યુખારિસ્ટ શબ્દ આભાર સ્તુતિ માટે વપરાયો છે, ને એ જ શબ્દ પ્રભુ ભોજનની પવિત્ર મેજ માટે પણ વપરાયો છે. પ્રભુ ભોજનની પવિત્ર મેજ માટે 1 કોરિન્થી 11:24 ને લુક 22:19 પણ એ પવિત્ર મેજ માટે એ જ શબ્દ છે, યુખારિસ્ટ. સારી રીતે, ખરા મનથી, સ્વૈચ્છિક રીતે, દિલથી પ્રભુની કૃપાને સ્મરણ કરતા જે આભારી ભાવ નીકળે ને એને યુખારિસ્ટ કહેવાય. અને એ આભાર સ્તુતિ માટે બાઇબલમાં શબ્દ વપરાયો છે. અને માટે આભાર સ્તુતિ એ ફક્ત શબ્દ નથી, એ તો લાઈફસ્ટાઈલ છે, એ મારું ચરિત્ર છે, એ મારો સ્વભાવ છે, એ મારી આરાધના છે. 1 થેસાલોનિકીનો 5મો અધ્યાય 18મી કલમ. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. એક વખત બહુ ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ ગયો. સંજોગો બહુ વિપરીત હતા. હવે શું થશે, કેમનું થશે, કોણ મદદ કરશે? એવા સંજોગોમાં આ વચન મારા મગજમાં આવ્યું, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કર. હવે એ સંજોગો તો હાથ પગ કાંપે ને એ હતા. બહુ જ ભયંકર પરિસ્થિતિમાં એમ લાગતું હતું કે હવે પૂરું, હવે આનાથી વધારે ભૂંડું કંઈ થઈ ન શકે. અને એવા સમયમાં સ્વાભાવિક છે, જ્યારે દુઃખ આવે ત્યારે પ્રભુ યાદ આવે. અને જ્યારે પ્રભુને યાદ કરવા ગયો ત્યારે પ્રભુએ આ વચન આપ્યું કે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કર. મને એમ થયું કે પ્રભુ, આ સંજોગોમાં આભાર સ્તુતિ ક્યાં, મારે તો મધ્યસ્થી વિનંતી કરવી છે તારે. અને તરત બીજું વચન જે આવ્યું એ મારા જીવનનું કેન્દ્ર સ્થાન, એ વચનને હું ગણું છું. રોમન 8:28.
પ્રભુએ પહેલું વચન આપ્યું કે તું આ સંજોગોમાં આભાર સ્તુતિ કર. મેં કીધું પ્રભુ કેવી રીતે થઈ શકે છે? અને તરત બીજું વચન પ્રભુએ મને યાદ દેવડાવ્યું, રોમન 8 અને 28, કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે અને તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સગળું હિતકારક નીવડશે. વિશ્વાસ ફરી એકવાર મજબૂત થયો કે હા પ્રભુ, હું તારા પર પ્રેમ રાખું છું, તારા સંકલ્પ પ્રમાણે તેડાયેલો છું, તો મારા માટે આ સંજોગો પણ હવે હિતકારક નીવડશે અને માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. અને મેં પ્રભુને ધન્યવાદ આપ્યો, મેં પ્રભુનો આભાર માન્યો. પ્રભુ, આ સંજોગોને માટે પણ હું તારો આભાર માનું છું. તમે નહીં માનો, પરિસ્થિતિ બદલાઈ ગઈ. હાલેલુયા! પરિસ્થિતિ બદલાઈ ગઈ. હાથ પગ કાંપતા હતા, એ સંજોગો બદલાઈ ગયા. તમારો મારો એ પ્રભુ છે. એ કહે છે કે આભાર સ્તુતિ કરજો. સંજોગો તરફ નહીં જોતા, એ બેઠો છે એના રાજ્યાસન પર, બધું જ કંટ્રોલમાં લઈને બેઠા છે. અને એ કહે છે કે જો તું મારા પર પ્રેમ રાખે છે, મારા સંકલ્પ પ્રમાણે તેડાયેલો છે, તો આ સંજોગો પણ તારા માટે હિતકારક નીવડશે. અને સાચું છે. ઇઝરાયલ પ્રજાનો શું વાંક હતો? મિસ્રમાંથી નીકળ્યા ત્યારે પ્રભુએ કીધું કે કનાનમાં લઈ જઈશ, અને 40 જ દિવસમાં કનાનમાં પહોંચી જતા. એટલો ટૂંકો રસ્તો, 40 જ દિવસ. 1 મહિનામાં તો એ લોકો કનાનમાં એન્ટ્રી થઈ જવાના હતા. મિશનમાંથી નીકળ્યા પછી આગળ વધતા હતા. સમુદ્ર પાછળ, ફારૂનનું સૈન્ય. ક્યાં જઈશું? પ્રભુ કહે છે કે ઉભા રહો, 10 ચમત્કાર જોયા પછી બી હજુ તમારો વિશ્વાસ કમજોર છે, તો આ એક મોટો ચમત્કાર હજુ એક થઈ જાય. અને પ્રભુએ સમુદ્રના 2 ભાગ કરીને વચ્ચેથી ઇઝરાયલ પ્રજાને ચલાવ્યા. પેલે પાર લઈ ગયા. એમની નજર સામે એમના દુશ્મન ફારૂનના સૈન્યનું કચ્ચર ઘાણ વાળી દીધું. આગળ વધ્યા. હાલેલુયા બોલતા આગળ વધ્યા. અરણ્યમાં પાણી નહીં. ઓ પ્રભુ, પાણી નથી. અહીં અરણ્યમાં રેતી જ રેતી, રેતી જ રેતી, ક્યાંય પાણી નથી, અમે તરસે મરી જઈશું. પ્રભુ કે ઉભા રહો. ચકમકના ખડકમાંથી પાણી એમના માટે વહેતું કર્યું, કેમ કે તો જીવનનો જળ છે, એ જીવનના જળનો સ્ત્રોત છે. પ્રભુ પાણી વહેતું કર્યું. આગળ વધ્યા. પ્રભુ, રોટલી નથી, અમે અનાજ ક્યાં પકવીએ? આ તો અરણ્યમાં છે, આમાં ખેતી ન થાય, રોટલી ખાવી છે. ઉભા રહો, ઉભા રહો, રોટલી જોઈએ છે. કાલ સવારે તમારા માટે સ્વર્ગીય અનાજ મોકલું છું. વહેલી સવારે ઉઠીને એ ભરી લેજો, રોજને માટે રોજ મોકલીશ. માન્ના આપ્યું. આગળ વધ્યા. પ્રભુ, બોટી યાદ આવે છે. મિસરમાં અમે બોટી ખાતા હતા, મટન ખાતા હતા. પ્રભુ, આ મૂસાને બહુ ફાવતું નથી. આ તમે ખોટો આગેવાન બનાવી દીધો છે આને, એને બોલતાય નથી આવડતું. પ્રભુ, અમને કાંદા યાદ આવે છે. અરે પેલી લસણની ચટણી તો એટલી જોરદાર, અહીં નથી મળતું. તમે અમને મારી નાખવા અહીં લઈ આવ્યા છો. તમે અમને એ મિસરની જાહો જલાલીમાંથી આ અરણ્યમાં પેલું શું કહે કે તકલીફમાં ને તંગાસમાં ને મુશ્કેલીમાં લઈ આવ્યા. કચકચ કરી, એવું બાઇબલ કહે છે કે લોકોએ કચકચ કરી. 40 જ દિવસમાં કનાન, દૂધ મધથી રેલમછેલ વાળો દેશ એમને મળવાનો હતો. આટલું બધું જોયા પછી, આટલું બધું અનુભવ્યા પછી પણ એ ઇઝરાયલ પ્રજાએ કચકચ કરી. એના લીધે પરિસ્થિતિ શું થઈ છે ખબર છે? એ પેઢીને, એ આખી પેઢીને
ઈશ્વરે અરણ્યમાં નાશ કર્યો. 40 દિવસનો પ્રવાસ 40 વર્ષમાં બદલી નાખ્યો. કચકચના લીધે. જો એમણે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરી હોત તો 40 દિવસમાં કનાનમાં એ જ પેઢી પહોંચી હોત. એમણે શું જોયું ખબર છે? લસણ નથી, ડુંગળી નથી, રેતી જ રેતી છે. એ ન જોયું કે અમારો ઈશ્વર અગ્નિસ્તંભ અને મેઘસ્તંભમાં અમારી સાથે છે. એ ન જોયું. પાણી નથી એ જોયું, પણ પાણીના સમુદ્રનો 2 ભાગ કરનાર ઈશ્વરને ન જોયા. જોવાની દ્રષ્ટિકોણ જે છે ને, આભાર સ્તુતિ એના પર બહુ મોટો આધાર રાખે છે. જ્યારે વ્યક્તિ આજુબાજુ જુએ છે ને, ત્યારે કચકચ કરવાનું વલણ આવી જાય છે. પણ જ્યારે વ્યક્તિ એ સંજોગોને નહીં પણ સંજોગોને કંટ્રોલ કરનાર ઈશ્વર તરફ જુએ છે, ત્યારે એના હૃદયમાંથી આભાર સ્તુતિ જ નીકળે છે. આભાર સ્તુતિ ચમત્કારો લાવે છે વાલાઓ, અને માટે આભાર સ્તુતિ કરજો. યોહાનની સુવાર્તા 6 અધ્યાય 1-14 વચન તમે જુઓ. 5000 તો ફક્ત પુરુષો હતા, બહેનો અને બાળકો જુદા. આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા. એમને ભોજન આપવાનું હતું. ભોજન ક્યાંથી લાવીએ થોડી ડિસ્કશન થઈ. એક વ્યક્તિએ કહ્યું કે એક નાનો છોકરો છે કે જેની પાસે 5 રોટલી ને 2 માછલી છે. ઈસુએ કહ્યું કે લાવો. હવે ઈસુએ તમે જુઓ, એ ચિત્રને જુઓ વાલાઓ, અને એને સમજો. ઈસુએ એ 5 રોટલી અને 2 માછલી લીધી, અને આમ કરીને જોયું 5000 કરતાં વધારે લોકો છે. હવે હું કે તમે હો તે જગ્યાએ તો આપણને શું વિચાર આવે? અલે આ પૂરતું થશે? શું વિચાર આવે? કોણ લાવ્યું છે ભાઈ? આટલું થતું હશે યાર. આપણને એ વિચાર આવે. પ્રભુ ઈસુ શું કર્યું ખબર છે? 6 અધ્યાયની 11મી કલમ. પ્રભુએ લીધું આભાર સ્તુતિ. હો પિતા, તારો આભાર માનું છું. કશું જ નહોતું, એમાં આ થોડુંક તો મળ્યું. અને જ્યારે આભાર સ્તુતિ કર્યું ને, ત્યારે થોડુંક ઘણામાં બદલાઈ ગયું. આ આભાર સ્તુતિની તાકાત છે. આપણે કશું જ નથી એના પર ફોકસ કરીએ છીએ. આપણે થોડુંક જ છે એના પર ફોકસ કરીએ છીએ, પણ જે છે એના માટે પ્રભુનો આભાર નથી માનતા, અને માટે આપણને ખૂટી પડે છે. અને ત્યાં પ્રભુએ કશું જ નહોતું ને એટલું મળ્યું. પિતા, તારો આભાર. અને માટે ત્યાં ખૂટી નહીં પડ્યું, વધી પડ્યું. વધી પડશે આભાર સ્તુતિનો નજરિયો રાખશો તો. અરે આભાર સ્તુતિની તાકાતની તમે જો બાઇબલમાં થોડુંક જોશો તો ખ્યાલ આવશે. યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયમાં માર્થા, મરિયમ ને લાજરસની વાત આવે છે. લાજરસ મરી ગયો છે. કેટલા દિવસ થયા છે? હલો, અચ્છા, હલો, કેટલા દિવસ થયા? 4 દિવસ. અચ્છા, તમે 4 બોલો છો, રાઈટ, ગુડ, થેન્ક યુ વેરી મચ. વર્ષ સુધી 2025 ચાલીને થાક્યા હોય ને કદાચ ઊંઘ આવતો હોય તો, પણ તમે જાગો છો. પ્રભુનો આભાર. 4 દિવસથી મરેલો લાજરસ. માર્થા કચકચ કરતી હતી, મરિયમ કચકચ કરતી હતી, ત્યાં આવેલા યહૂદી લોકો કચકચ કરતા હતા કે હવે તો 4 દિવસ થઈ ગયા, હવે કાંઈ ન થાય, પતી ગયું, હવે કોઈ આશા નહીં, પ્રભુ આમાં કશું જ ના થાય. પ્રભુ ઈસુ ત્યાં ગયા. એમણે જોયું
4 દિવસ થઈ ગયા. એમની પ્રાર્થના બહુ ગજબ છે. 41મી કલમમાં 11 યોહાન 11:41, હે પિતા, તારો બહુ જ આભાર માનું છું કે તે નિત્ય મારું સાંભળ્યું છે. સંજોગો ભયંકર છે. 4 દિવસ થઈ ગયા. હવે તો એનો આત્મા ક્યાંય હશે એના તરફ પ્રભુએ જોયું નહીં. પિતા, તારો આભાર, તે નિત્ય મારું સાંભળ્યું છે. તારી સ્તુતિ કરું છું. ભલે માર્થાના આંખમાં આંસુ છે, મરિયમના આંખમાં આંસુ છે, યહૂદી લોકો જે આવ્યા છે એ રડી રહ્યા છે, પણ હું રડતો નથી. કેમ કે હું જાણું છું પિતા, તમે રાજ્યાસન પર બિરાજમાન છો, બધું જ તમારા કંટ્રોલમાં છે અને તમે નિત્ય તમારા બાળકોનું સાંભળો છો અને આજે હું જે માંગીશ તે તમે કરશો. અને પિતાએ એ કરી બતાવ્યું. કેમ કે ઈસુએ આભાર સ્તુતિ કરી. 4 દિવસથી મરેલો લાજરસ જીવતો થયો. આભાર સ્તુતિની આ તાકાત છે વાલાઓ. અને માટે થેસલોનિકીનો પહેલો પત્ર 5મો અધ્યાય બહુ મસ્ત વાત કરે છે. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરજો. દરેક સંજોગોમાં. મરણથી જીવન તરફ લઈ જશે આભાર સ્તુતિ. થોડાથી ઘણા તરફ લઈ જશે આભાર સ્તુતિ. આંસુથી ઉત્સાહ તરફ, આનંદ ખુશી તરફ લઈ જશે આભાર સ્તુતિ. અને માટે દરેક સંજોગોમાં. પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે ઈસુમાં હું છું. ઈસુના નજરિયાથી હું એ દરેક સંજોગોને જોઉં છું. અને માટે આ તક છે વાલાઓ કે જો પ્રભુ ઈસુ મારા જીવનમાં નથી તો આજે હું પ્રભુ ઈસુને કહું કે પ્રભુ ઈસુ મારા જીવનમાં આવી જાઓ, કે જેથી કરીને 2026માં જે સંજોગો આવે આભાર સ્તુતિ કરીશ, પ્રભુ તમારા નામનો મહિમા કરીશ. અને 2025નો જે અનુભવ છે એમાં જો ખ્રિસ્ત દ્વારા તમે આભાર સ્તુતિના જીવનથી જીવ્યા છો તો તમને ધન્યવાદ. પ્રભુ તમને ખૂબ આશીર્વાદ આપે. પ્રાર્થનામાં નમી પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર પરમેશ્વર, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે અજાયબ જેવા ઈશ્વર. ધન્યવાદ પ્રભુ. વર્ણન કરવા માટે શબ્દ નથી એવા સમર્થી દેવ તમે છો પ્રભુ. બસ તમે એટલું જ ઈચ્છો છો કે તમારું બાળક, તમારું સંતાન હંમેશા તમારી તરફ જુએ. પ્રભુ, તમે અમને નજરિયો આપવા માગો છો ને માટે ખ્રિસ્ત ઈસુમાં તમે અમને તેડું આપો છો. પ્રભુ, મારી પ્રાર્થના છે અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિના જીવનોને પ્રભુ ઈસુમાં સ્વીકારીને ખ્રિસ્તના જેવું મન તમે અમને આપો, ખ્રિસ્તના જેવો નજરિયો તમે અમને આપો કે જે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરે. અને અમારે આભાર સ્તુતિથી ઓ પ્રભુ તમે પ્રસન્ન થાઓ. તમને કામ કરવા માટે અમારા જીવનમાં, અમારા મનમાં, અમારા હૃદયમાં, અમારા દરેક સેક્ટરમાં કામ કરવા માટે અમે તમને મોકળાશ આપીએ. પ્રભુ એ માટે અમારી સહાય કરજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.